નમસ્કાર દર્શક મિત્રો, સતરંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। દેશભરના વકીલો સરકારના કેટલાક નિર્ણયો સામે યુદ્ધે ચડે ત્યારે આખી સરકાર તેને ગંભીરતાથી લેતી હોય છે। એડવોકેટ એક્ટમાં સુધારા, સૂચિત સુધારા સામે દેશભરના વકીલોમાં ભારે વિરોધ અને રોષ વ્યક્ત થયો। ઠેર ઠેર કાર્યક્રમો અપાયા અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ખાસ કરીને વકીલો માટેનો એક તબક્કાવાર કાર્યક્રમ, લડતનો કાર્યક્રમ નક્કી કર્યો, કેમ કે વકીલોની સ્વાયત્તતા, સ્વતંત્રતા, એના પ્રોફેશન ઉપર ક્યાંક લગામ મૂકવા માટેનો એક પ્રયાસ થઈ રહ્યો હોવાનું તેમનું માનવું હતું। કાયદા પંચે જે ભલામણો કરી એના સંદર્ભમાં જે એક્ટ આવી રહ્યો હતો અને એ એક્ટ વિધેયકની સામે આ ઉહાપો થયો ત્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને એવી ખુલાસો કરવો પડ્યો કે તમે ધારો છો, તમે કહો છો, તમે માનો છો એ પ્રકારનું કશું જ કરવાના નથી અને પરિણામે લાંબા ગાળાના જે જલદ કાર્યક્રમો જે ઘડી કાઢવામાં આવ્યા હતા એ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। પરંતુ છતાં પણ હજુ એમ ન કહી શકાય કે ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે। હજુ યથાવત પરિસ્થિતિ જે છે જેવી સ્થિતિ છે, ક્યારે શું થશે એના પર વકીલો ચાંપતી નજર રાખીને બેઠા છે। આ ટોક શોમાં અત્યારે આપણી સાથે જોડાયા છે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ નીતિનભાઈ ગાંધી અને સાથે ગુજરાત બાર કાઉન્સિલના શિસ્ત કમિટીના ચેરમેન અનિલભાઈ કેલ્લા પણ આપણી સાથે ફોન લાઈન ઉપર ઉપલબ્ધ રહેશે અને એમનો અભિપ્રાય આપણને આપશે। અનિલભાઈ, નીતિનભાઈ, આપ બંનેનું સ્વાગત છે સતન કાર્યક્રમમાં। હેલો અનિલભાઈ, આપનું સ્વાગત છે। હાજી હાજી। આપ અનિલભાઈ બહુ સિનિયર એડવોકેટ છો, ગુજરાત બાર કાઉન્સિલમાં વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છો, ત્યારે વકીલોને ખાસ કરીને જે મુદ્દા ઉપર આંદોલન શરૂ થયું હતું, અત્યારે સ્ટેટસ કો જેવી સ્થિતિ છે, પરંતુ એડવોકેટ એક્ટમાં એવા કયા સુધારા હતા જેની સામે વકીલોએ કોર્ટની બાંય ચડાવવી પડી? સુધી એડવોકેટ એમેન્ડમેન્ટ બિલમાં સુધારા હતા, તેમાં મહત્વનો સુધારો એવો હતો કે બાર કાઉન્સિલ એક સ્વાયત્ત સંસ્થા છે, એડવોકેટ એક જ્યુડિશરીની સેકન્ડ સાઇડ એટલે બીજી બાજુ કહેવાય, સિક્કાની બીજી બાજુ। તેની અંદર બહારથી નોમિનેટેડ કરેલા ધારાશાસ્ત્રીઓ અને એમિનેન્ટ પર્સનાલિટીને સ્વાયત્ત સંસ્થામાં મૂકવાનો એક પ્રયત્ન હતો। બીજો એની અંદર સુધારો એ મૂકવામાં આવ્યો હતો કે એડવોકેટ ક્યારે પણ કોર્ટને મનદુખ થાય તેવું વર્તન કરે અથવા કોર્ટને અડચણ થાય તેવું કોર્ટને લાગે તેવા સમયમાં પણ કોર્ટ તેની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરી શકે અને તેમની સામે ડિસિપ્લિનરી કમિટીની શિસ્ત કમિટી સમક્ષ તેનું પ્રોસિડિંગ ચાલે અને એવા પ્રોસિડિંગની પણ રિટાયર્ડ સેશન્સ જજ ને રિટાયર્ડ હાઈકોર્ટ જજ એ પ્રોસિડિંગ ચલાવે। તદુપરાંત જે કોઈ પણ પક્ષકાર ગમે ત્યારે તેમને સંતોષ ન થાય તો તે કોઈ પણ ધારાશાસ્ત્રી સામે કોઈના કહેવાથી અથવા એના મનદુખથી ક્યારે પણ ખોટી ખરી ફરિયાદ કરી શકે અને તેવા સંજોગોની અંદર ધારાશાસ્ત્રીઓને ₹3 લાખથી ₹5 લાખ સુધી તેમને વળતર તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલ। તદુપરાંત જે પણ એડવોકેટની સંસ્થા હતી એની અંદર રિટાયર્ડ હાઈકોર્ટ જજ અને રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ જજની જ જોગવાઈઓ કરવામાં આવેલી હતી। કોઈ પણ ધારાશાસ્ત્રીઓની સ્વાયત્ત સંસ્થાની અંદર માત્ર ને માત્ર રિટાયર્ડ જજીસને મૂકવા માટેની જે પ્રોવિઝન મૂકવામાં આવેલ હતા અને આના કારણે કોઈ પણ ધારાશાસ્ત્રી સ્વતંત્ર રીતે જ્યારે પણ કોઈ પણ પક્ષકારને, હું તો ત્યાં સુધી કહું કે ભારતના નાગરિકને જ્યારે એના કાયદાના હક અપાવવાના હોય, એના કાયદાનું રક્ષણ કરવાનું હોય, એની વાણી સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું હોય, એની મિલકતનું રક્ષણ કરવાનું હોય, ત્યારે કાયદાની રજૂઆત કરતી વખતે સંખ્યાબંધ કિસ્સામાં કોર્ટ સાથે પોતાનું રજૂઆતને ધારદાર રીતે કરવા માટે પોતાના કાયદાની જે સમજો છે તે ન્યાયાધીશને સમજાવવા માટે પણ ઘણીવાર કાયદાકીય ચળવળ થતી હોય છે અને એવા સંજોગોની અંદર અનિલભાઈ, હું આપની પાસે આવીશ ફરી। અત્યારે હું નીતિનભાઈ ગાંધી પણ આપણી સાથે બેઠા છે। નીતિનભાઈ, આચાર સંહિતાની લગામ કસાય
વકીલો ઉપર, તો સાચા વકીલોએ ડરવાની ક્યાં જરૂર છે? શાના માટે આટલો બધું આપો? એડવોકેટ્સ એક્ટમાં જે સુધારા માટેનો જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે એમાં મેઇન ક્યારે બી કોઈ એડવોકેટની મિસકન્ડક્ટ હોય તો નોર્મલી આજ સુધી એવું હતું કે ડિસિપ્લિનરી કમિટી, જેમાં એડવોકેટ એસોસિએશન, બાર કાઉન્સિલના મેમ્બર્સ જે હોય છે એ લોકો ચૂંટાયેલા હોય છે, એમની સમક્ષ કેસ મૂકવામાં આવતા હતા અને એ એક્શન લેતા હતા. પરંતુ હવે જે લો કમિશનનું જે રેકમેન્ડેશન છે, જે પ્રસ્તાવ છે, એમાં બારથી જે બે વ્યક્તિ જે મુકાવાના છે એ લો ફેકલ્ટીના નથી. તો મેઇન ઓબ્જેક્શન એનું એવું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બહારથી મુકાય છે જે લો ફેકલ્ટીથી રિલેટેડ નથી, એ એડવોકેટ સ્પેશિયલી એક્ટની પ્રોફેશનલ મિસકન્ડક્ટ સમજી શકે છે કે નહીં, એ માટેની એક મુદ્દો હતો. એ આખરી તો હતો નહીં, એના પછી એને પડકારી પણ શકાય છે કોર્ટમાં. હું માનું છું કે જો સાચા વકીલો છે અને આવી આચારસંહિતાની લગામ કસાતી હોય, માત્ર એની પાસે LLB ની ડિગ્રી નથી માટે ન સમજી શકે એમ વાત કરવી, એના કરતાં એક વખત એ પ્રોસેસમાંથી પસાર તો થવું હતું. ના, એવું નથી. આમાં કેવું છે, જ્યારે પણ કોઈ બી કમિટી રચાય છે એ કમિટી માટે નોર્મલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે બાર કાઉન્સિલ ઓફ જે બી વિવિધ બાર કાઉન્સિલો છે દેશભરની, ત્યાંથી પ્રસ્તાવ લેવામાં આવે છે. પણ સીધું જ્યારે લો કમિશને આ પ્રસ્તાવ વગર કોઈ કન્સેન્ટે મૂકી દીધો છે ત્યારે આ ઉબાડો થયો છે. અને જ્યારે વકીલો ઉપર લગામ કસવા માટે કમિટી રચવામાં આવે છે અને જે પ્રોફેશનલ મિસકન્ડક્ટ સમજી ના શકે એવા લોકોને મૂકે, આપ માનો છો કે કેટલાક વકીલો આચારસંહિતા હવે પુસ્તકોમાં કેદ થઈ ગઈ છે, કેટલાક વકીલો આચારસંહિતાનો અમલ નથી કરતા, શિસ્તમાં નથી રહેતા. એટલી વાત સાથે એટલે 100% રહે છે એવું તો કહી નહીં શકાય, નથી રહેતા કેટલાક લોકો, એમ આપ માનો છો? બાર કાઉન્સિલની શિસ્ત કમિટી જે છે હાલમાં, મારો સવાલ એટલો છે કે આચારસંહિતા પુસ્તકમાં કેદ થઈ ગઈ છે નીતિનભાઈ, તમામ વકીલો આચારસંહિતાનું પાલન કરતા નથી અને એમ કે છે, હસતા હસતા કેટલાક લોકો કહેતા હોય છે, માઠું ના લગાડતા. અનિલભાઈ પણ મારા મિત્ર છે, માઠું ના લગાડતા કે છે હસતા હસતા. એક કોર્ટનું પગથિયું અને એક હોસ્પિટલનું પગથિયું ભગવાન દુશ્મનને ન પણ ચડાવે. જે કોર્ટનું પગથિયું ચડે છે એના ચંપલ ઘસાઈ જાય છે, પગના તળિયા ઘસાઈ જાય છે, બધેથી છિતરાય છે, એવો એક ભાવ એક સામાન્ય લોકોના મનમાં પેદા થાય છે. જ્યારે લોકોની મેન્ટાલિટી જે પેલી જૂની કહાવત છે કે કોર્ટમાં એકવાર ચડ્યા તો વર્ષો નીકળી જાય છે, વર્ષો નીકળે, એવું નથી. ત્યાં તો પેન્ડિંગ હોય છે અને કેસો પેન્ડિંગ હોય છે. આપણા અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 20 વર્ષ પછી સમન્સ નીકળ્યો, જેમાં પોતે ફરિયાદી છે. એ તો નોર્મલી જ્યારે બી કોઈ કોર્ટ ટ્રાન્સફર થતી હોય છે કે ક્યારે જિલ્લામાં નવી કોર્ટો બનતી હોય છે કે કેસ ખોવાઈ ગયો છે, ઘણીવાર એવા કિસ્સાઓમાં આવું બનતું હોય છે. બાકી નોર્મલી જ્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટોનો અને જ્યારે સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ મોનિટર કરતું હોય અને જ્યારે હવે તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય કે સેશન્સ કોર્ટ હોય ત્યારે સ્પેશિયલી એ લોકોને મહિને કોટા આપવામાં આવે છે, જેનાથી ફાસ્ટ જસ્ટિસ મળી શકે લોકોને. આજથી 5-10 વર્ષ પહેલા એવું નહોતું કે જ્યારે દર મહિને ડિસ્પોઝલ માટેના કોટા આપવામાં હતા, બટ હવે એ કોટા આપી દીધા છે. અનિલભાઈ, આચારસંહિતાની લગામ કસાય, જે પ્રશ્ન મેં નીતિનભાઈને પૂછ્યો એ અનિલભાઈ આપને પણ પૂછું છું કે આચારસંહિતાની લગામ કસાય સામાન્ય રીતે વકીલો માટે, ડોક્ટરો માટે અને અમારા પત્રકારો માટે પણ એક આચારસંહિતા નામની એક વસ્તુ રાખી છે કે જેથી લગામ રહે, પણ તે પુસ્તકમાં કેદ થઈ ગઈ છે, માત્ર વાંચવા મળે છે, અમલમાં જોવા નથી મળતું હતું. તો આચારસંહિતાની લગામ કસાય તો સારા અને સનિષ્ઠ વકીલોએ આમાં અકળાઈ જવાની જરૂર ક્યાં છે? પણ એક ડેફિનેશન હોય છે. આચારસંહિતાની જગ્યાએ માત્ર કાયદાની કલમો બનાવીને કોઈને દબાણ કરવા માટે અને કોઈની નિર્ભય જે વિચારસરણી, નિર્ભય એની કાયદાકીય શક્તિને જ્યારે પોતાના પક્ષકાર માટે કોર્ટ સામે રજૂ કરવાની હોય, હાલમાં તમને આ અનુભવ છે કે કોર્ટ અત્યારે માત્ર ને માત્ર કાયદા આધારિત ચાલતી નથી, અત્યારે તો મીડિયા આધારિત બી થઈ ગઈ છે, મોરલ નૈતિકતાના આધાર ઉપર પણ ચાલી રહી છે. અને કેટલીક વાર કાયદાની રજૂઆતને કરવા માટે વકીલે જે એમની સમજ છે કાયદાની, એ પોતે વકીલના પોતાના હિત માટે હોતું નથી. વકીલ જયારે લડી રહ્યો છે ત્યારે તે પોતાના પક્ષકાર અને નાગરિક માટે લડી રહ્યો છે, અને જયારે કોર્ટને સમજાવવા માટે
દરેક વ્યક્તિની પોતાની વિચારધારા, પોતાની કાર્ય પદ્ધતિ સમજાવવાની પોતાની પ્રણાલિકા હોય છે, અને તે પ્રમાણે જો કદાચ જે ન્યાયતંત્રની જે જ્યુડિશિયલ પદાધિકારી હોય તેમને એ વસ્તુ ગમે નહીં અને જો ખોટી ખરી રીતે એને પેલા આચારસંહિતાના પિંજરામાં નાખી દે અને એ વ્યક્તિ ગમે તેટલો સંનિષ્ઠ હોય અને ગમે તેટલી સંનિષ્ઠતાથી પોતાના અસીલ માટે રજૂઆત કરવા જતો હોય, તે પણ આ આચારસંહિતાના નામે ખોટી રીતે એની સનદ ને પ્રોસિડિંગનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું સર્જન થવા જઈ રહ્યું હતું. ત્યારે આજે ગુજરાતના 72,000 વકીલો અને દેશના 17 લાખ વકીલોની આ એક ચિંતાનો વિષય હતો કે ભારતના નાગરિકનું રક્ષણ કઈ રીતે કરી શકીશું. અને આપે જે રીતે કીધું તો આપણે પણ સાહેબ કહું કે અત્યારે પણ ભારતમાં રહેતા નાગરિકોને માત્ર ન્યાયતંત્ર સિવાય કોઈ બીજી જગ્યા દેખાતી નથી. ભલે એમના પગ ઘસાઈ જતા હોય, ન્યાય મોડો મળતો હોય, છતાં પણ એક આશાનું બિંદુ છે માત્ર ન્યાયતંત્ર, કોર્ટ અને ધારાશાસ્ત્રીઓ, લો ઓફિસર. કોઈક હું એવું નથી કરતો, સારા નકશા દરેક ક્ષેત્રમાં છે, પરંતુ ન્યાયતંત્રની અંદર જે અત્યારે ધારાશાસ્ત્રીઓનો મોટો વર્ગ જે સેવા આપી રહ્યો છે તે ખરેખર આવકારદાયક છે. અનિલભાઈ, સામાન્ય નાગરિકો માટેની ચિંતા જે આપના જેવા વકીલો કરી રહ્યા છે, પણ લોકો એવું પણ પૂછી રહ્યા છે અનિલભાઈ, અને જાણવા માંગે છે વકીલો પાસેથી, સન્માનીય વકીલો પાસેથી, કે શાળાઓની શૈક્ષણિક ફી નક્કી થઈ છે. હવે નિર્ધારિત ફી નક્કી કરવામાં આવી છે, ફી નિર્ધારિત કરવામાં આવી છે. એ ફીથી વધારે કે લૂંટ નહીં ચલાવી શકે, વધારે લઈ નહીં શકે. પણ ડોક્ટરો અને વકીલોની ફી નક્કી નથી હોતી, જે બેઝિક જરૂરિયાત હવે લોકોની બની ગઈ છે. લોકોને ન્યાય માટે વકીલોની જરૂર પડે છે, ફી નિર્ધારિત નથી હોતી. વકીલને દાખલા કે કેટલાક વકીલ એવા હોય છે જે સેકન્ડ પ્રમાણે પૈસા લેતા હોય છે, મિનિટ પ્રમાણે લેતા હોય છે, ખાલી હાજર રહેવાના પણ પૈસા લેતા હોય છે, પણ એનું કોઈ નક્કી માપદંડ નથી હોતું. અને હમણાં જ કેજરીવાલનો કિસ્સો ચગ્યો હતો કે રામ જેઠમલાણીજીએ એક પણ હિયરિંગમાં ભાગ ન લીધો, માત્ર હાજર રહ્યા, ચૂપ રહ્યા, તો લાખો કરોડો રૂપિયાની ફી ચૂકવાઈ. તો ક્યાંક લગામ કસાય હોવું જોઈએ. એ વાત આપ સંમત નહીં થાવ, પણ સંમત થવાની કોશિશ કરશો એમાં? કે માત્ર ને માત્ર વકીલાતના વ્યવસાયની અંદર 1.5 થી 2% જ વકીલો એવા છે કે જે આ પ્રકારની પોતાની વિશેષ જે એમની વ્યવસાયિક સેવા આપે છે, વિશેષ સેવા આપે છે. કે કાયદાની ઘણી આંટીઘૂંટીઓ છે, કાયદો એક દરિયો છે, અને કાયદાની એટલે તમે કોઈ કાયદાની અંદર પારંગત થયો નથી, ત્યાં આ એક વ્યવસાય છે. આ કોઈ પણ પ્રકારની લિમિટેશન વાળું કામ નથી. એટલે અને વ્યવસાયિક ફી એ પ્રકારની નક્કી થતી હોય છે કે જે વ્યક્તિની એવું છે 500 રૂપિયા પણ ફી લેનારા ધારાશાસ્ત્રી છે, 5,000 લેનારા બી ધારાશાસ્ત્રી છે, 25-50,000 અને 5 લાખ લેનાર પણ ધારાશાસ્ત્રી છે. પરંતુ જ્યાં સુધી અમારો અનુભવ છે ત્યાં સુધી વકીલો હંમેશા પોતાના અસીલની ફી ચૂકવવાની શક્તિને આધારિત જ ફી લે છે. અને વ્યવસાયિક ફી એટલી જ લેતા હોય છે કે જેટલા પોતાના ધારાશાસ્ત્રીને પરવડી શકે એ પ્રકારનો જ મોટો વર્ગ હોય છે. માત્ર જે વધારાની કાયદાકીય શક્તિનો લાભ લેવા માંગતા હોય, કોઈ પણ બ્રાન્ડનો નામ લેવા માંગતા હોય, કોઈ પણ અનુભવી ધારાશાસ્ત્રીનો, કોઈ નિષ્ણાત ધારાશાસ્ત્રીનો કોઈ વિષય ઉપરનો એનો લાભ લેવા માંગતા હોય, ત્યારે તે લોકોની ફી ચૂકવવાની શક્તિ હોય છે. કારણ કે કાયદાની અંદર 1 વર્ષથી સજાથી માંડીને ફાંસીની સજા સુધીના કેસોની જોગવાઈઓ કરવામાં આવેલી છે. એટલે આ ડોક્ટર મેડિકલ ક્ષેત્ર અને લીગલ ક્ષેત્ર એવું છે કે એની અંદર માણસના જીવન મરણનો સવાલ હોય છે. એમની આખી ભવિષ્યનું એમનું જીવન એ એના નિર્ણય ઉપર આધારિત હોય છે. ત્યારે આવી એક વ્યવસાયિક સેવા જયારે આપતા હોય છે ત્યારે વ્યવસાયિક સેવા આપનારની જે ફી ચૂકવવાની શક્તિ હોય એના આધારે ધારાશાસ્ત્રો ફી લેતા હોય છે. પરંતુ આપનો ચિંતાનો વિષય જે 1.5-2% વકીલો છે જે ફી લેતા હોય છે કે જે એમની શક્તિના આધારે, એ પૂરતો જ છે. બાકી સામાન્ય ક્રમની અંદર તો કોઈક જગ્યાએ હું 100% નથી કહેતો, 5-25%, 5-15 જગ્યાએ ખરાબ ખોટું બી થયું હશે, પરંતુ મોટા ભાગના જે ધારાશાસ્ત્રીઓ છે, જે મારા 35 વર્ષનો અનુભવ કહું છું કે સામાવાળા વ્યક્તિની અસીલની ફી ચૂકવવાની શક્તિને અનુરૂપ 2-5 હજાર રૂપિયા આગુ પાછું થતો હશે, પણ એ પ્રમાણે જ ફી લેતા હોય છે. નીતિનભાઈ, આ જે અનિલભાઈએ સમજાયું
કે સામેવાળો અસીલ છે એની ચૂકવવાની કેપેસિટી કેટલી છે એને આધારે ફી લેનારો વર્ગ 98% વકીલો છે. 1.5-2% વકીલો જ જેમની ફીના ધોરણ ઊંચા છે અને એમના લાખો કરોડો રૂપિયાની ફી લીધા બાદ પણ કરેલી કામગીરીને સેવા તરીકે અનિલભાઈ કિલ્લાએ એને વધારે એના પર ભાર મૂક્યો શબ્દો પર. સવાલ એટલો જ છે કે થોડાક વકીલોના કારણે એમ કે છે ઘણા લોકો મસ્ત હારી જાય, થાકી જાય, કેસ હારી ગયા પછી અસીલો બોલતા હોય છે અમારો વકીલ છે એ ક્યાંક ફૂટી ગયો હતો, અમારો વકીલ સામેવાળા જોડે ભળી ગયેલો હતો. ભલે આવું ન થયું હોય તો પણ શંકા એક ઉદ્ભવે છે. નાના મોટા કેસોમાં કેટલાક વખત થોડાક વકીલો હશે જે આ રીતે કરપ્ટ પ્રેક્ટિસ કરતા હશે, તો એમને નાથવા માટે કોઈ આચારસંહિતા કડક હવે કસાવી જોઈએ, સમયની આ માંગ છે. એ વાત આપ માનો છો નીતિનભાઈ? એવું નથી કે 100% લોયર્સ કરપ્ટ નથી. ના, હું 2-5% કહું છું. 2-5% બી આપના કહેવા મુજબ જે પણ લાગે છે કે હશે, એના માટે હાલમાં બાર કાઉન્સિલની જે કમિટી છે, ગુજરાત બાર કાઉન્સિલની છે કે ઇન્ડિયન બાર કાઉન્સિલની છે, એ કમિટીની 6 કમિટી જે છે એ પગલાં રહી છે. આપણે ઘણીવાર ન્યૂઝમાં બી જોતા હોઈએ છીએ, ઘણા વકીલોની સનદ સસ્પેન્ડ કરવામાં આવે છે, એમને ફાઇન કરવામાં આવે છે, ઠપકો બી આપવામાં આવે છે. એ બેસ્ટ એક્ઝામ્પલ છે કે બાર કાઉન્સિલની જે કમિટીઓ છે એ આજ દિન સુધી કરતી જાય છે. અને ક્યારેય બી તમે જોજો, જો એવી ફરિયાદો છે કે લોયર્સ વર્ગ જો કરપ્ટ પ્રેક્ટિસ કરે છે, તો ક્યારેય બી તમે જોયું નહીં હોય કે મોટા વર્ગના પબ્લિકમાંથી કોઈ લાર્જર નેશનલ લેવલનું સ્ટ્રાઇક લોયર્સની અગેન્સ્ટમાં થયું પબ્લિકમાંથી. કેમ કે લોયર્સ એવું નથી કે બધા વધારે જ ફી લેતા હોય છે. લોયર જે સેવા કરતા હોય છે ગરીબો માટે, એ ક્યારે રેકોર્ડ ઉપર નથી આવતું. લીગલ એડમાં સર્વિસ આપે છે, ગામડાઓમાં જઈને એજ્યુકેશન આપે છે, એ બધી વસ્તુ ક્યારે સામે નથી આવતી. અને જ્યારે વકીલ મોટી ફી લઈને આર્ગ્યુ કરે છે, કેટલા ટકા લોકો કમ્પલસરી છે, કમ્પલસરી જ્યારે કોઈ બી જુનિયર લોયર્સ હોય છે એને શરૂઆતના 3 થી 5 વર્ષની વકીલાત જે હોય છે લીગલ એડમાં ફાળવે છે. કારણ કે એની જોડે જોડે સેવા બી આપે છે, જોડે જોડે ટ્રેન બી થાય છે. તો એ વસ્તુ બી લોકોએ સમજવી જોઈએ અને આ વસ્તુ બી મીડિયાએ હાઇલાઇટ કરવી જોઈએ કે વકીલોનો જે વર્ગ છે એ સેવાભાવી તો છે જ. અને જે અનિલભાઈએ કીધું એના જોડે સમજ થઈશ કે વકીલાત એક સેવાભાવી વર્ગ છે અને અમે જે આપીએ છીએ લોયર સેવા એક ક્લાયન્ટના હિત માટે આપીએ છીએ. અને કોઈ બી ક્લાયન્ટ ગરીબ હોય છે તો ગરીબને એ પ્રમાણે ફી, કે કોઈ પૈસાવાળો ક્લાયન્ટ છે તો એનાથી વધારે ફી લે. અને જે વાતથી અનિલભાઈએ કીધું કે 2% લોયર જે છે એ મોટી સ્પેશિયાલિટી ધરાવતા હોય કે કાઉન્સિલ ન્યાય મેળવવા માટે નીતિનભાઈ તમારે આંદોલન કરવું પડે. ન્યાય મેળવવા માટે તમારે આંદોલન કરવું પડે. અદાલતો હતી, એક વખત એમેન્ડમેન્ટ તો આવી જવા દેવું હતું અને પછી સુપ્રીમ કોર્ટમાં પટકારી શકાય, ત્યાં સુધી દરવાજાઓ ખુલ્લા હતા. એકદમ આંદોલન કરીને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરી આવવું અને બીજાને સલાહ આપી કે કાયદો હાથમાં ન લેવો, આ બે કંઈ સુસંગત થતું નથી. આપણે જોયું હશે કે સીધું ક્યારે પ્રોટેસ્ટનું નથી આવ્યું. લાસ્ટ મંથમાં બી આ જે બિલનું લો કમિશનનું રેકમેન્ડેશન હતું એના માટે એક વિરોધ કરવામાં આવેલો, જે સિમ્પલ વિરોધ હતો, જેના પછી બી લો કમિશન દ્વારા કોઈ બી સ્પષ્ટતા કરવામાં નથી આવી. એટલે પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આખા ઇન્ડિયા લેવલના બાર કાઉન્સિલ્સને સૂચના આપવામાં આવેલી કે આ ડેટ ઉપર 21 એપ્રિલે મોટા પાયે આ જે હોડી કરવાની છે લો કમિશનના રેકમેન્ડેશન એના પછી જ કરવામાં આવ્યું હતું. અને તમે જોયું એનું અસર પણ કાલે સાંજે આપણને દેખાઈ ગયું, જે પ્રમાણે ઓનરેબલ લો મિનિસ્ટરે ક્લેરિફાય કર્યું કે હા ખાલી અત્યારે હાલમાં રજૂઆત જ છે, આના ઉપર પાસ બિલ થાય છે કે નહીં એની હજી સ્પષ્ટતા કરી નથી. તો એકદમ હોડી આ લોકો કે લોયર્સ જે રોડ ઉપર આવી ગયા આનો વિરોધ કર્યો એક નોર્મલ બિહેવિયર હતો. કેમ કે મહિના પહેલા જે રજૂઆત થયેલી એ રજૂઆતના આધારે સરકાર તરફથી ના તો લો કમિશન ના તો સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ પણ પ્રતિસાદ આપવામાં નતો આવ્યો કે રિપ્લાય આપવામાં નતો, જેના કારણે આ ઇન્ડિયા લેવલની આખી કાલે આંદોલન રાખવામાં આવેલું. અનિલભાઈ લાખો કરોડો રૂપિયાની ફી લઈને સેવાઓ આપનાર કેટલાક જાણીતા પ્રતિષ્ઠિત વકીલોની સંખ્યા 1.5 કે 2% છે એમ આપણે કીધું, પણ કેટલા વકીલો એમના અસીલને ફી લીધાની પહોંચ આપે છે લેખિત. તમે નથી સર્વિસ ટેક્સના દાયરામાં આવતા અને પહોંચ આપવાની કોઈ વાત હોતી નથી, તો આ વાતનો આપ સ્વીકાર કરો છો કે પહોંચ આપવાની ફરજિયાત કરવી જોઈએ? પહોંચ આપવાની ફરજિયાત કરવી જોઈએ. જ્યાં દરેક ધારાશાસ્ત્રી, જે લોકો લગભગ 70% ધારાશાસ્ત્રી પાન કાર્ડ ધરાવે છે અને પોતાના પાન નંબરથી ઇન્કમ ટેક્સ ભરે છે, અને દરેક ધારાશાસ્ત્રી પોતાને જે ફી મળે છે
એનો ખર્ચો બાદ કર્યા પછી એ રકમ એમાં દર્શાવતા હોય છે. પહોંચ આપવી એ આવકારદાયક છે, એમાં હું ના પાડતો નથી, પરંતુ કોઈને વકીલને આખો જે વર્ગીકરણ શરૂઆતના દિવસોની અંદર 10 વર્ષ સુધી વકીલોને સ્થિર થવા માટે, વકીલાતના વ્યવસાયમાં આર્થિક રીતે પગભર થવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે અને ખૂબ જ કષ્ટ વેઠવું પડતું હોય છે આર્થિક રીતે. એવા સંજોગોની અંદર આપને જે 1.5-2% જે ફી લે છે એ લોકો એ જ પ્રમાણમાં ઇન્કમટેક્સ ભરતા હોય છે ને એમને એ પ્રકારની એસોસિએટ ને એડવોકેટ્સની પોતાની કંપનીઓ ધરાવતા હોય છે અને ધરાવે છે. તો ફીની પહોંચ આપવી આવકારદાયક છે, એને ખોટું નથી ગણતો, પરંતુ એવા વર્ગ કેટલો એ હજી આપે નક્કી કરવો પડશે પદ્મકાંતભાઈ. તો બહુ જ ઓછો વર્ગ છે જ્યાં સુધી અમારા અનુભવ પ્રમાણે કે વકીલનું 20-30% વકીલો છે કે જે ઇન્કમટેક્સના મોટા દાયરામાં આવે છે. વર્ષ પછી પણ હજુ આપણે તપાસ કરવી પડશે કે કેટલા વકીલો ફીની પહોંચ આપે છે કે નથી આપતા. મુદ્દો મારો એટલો જ છે, નથી વકીલો સર્વિસ ટેક્સ ભરતા, નથી એ વ્યવસાય વેરો ભરતા, અને છતાં આપ કહો છો કે એ વકીલો ગરીબો માટે, લોકોના માટે ચિંતા કરે છે. આઈટી ભરે છે, એ લોકો પહોંચ બનાવે છે અને 5,000 ઉપરની જે પહોંચો એ બનાવતા જ હોય છે. અને સામાન્ય ક્રમમાં જે સિટી સિવિલ કોર્ટ ને હાઈકોર્ટ કે ક્રિમિનલ કોર્ટની અંદર જે નાના પ્રોહિબિશનના ગુના હોય, જુગારના હોય, નાની મારામારીના ગુના હોય, એની અંદર ફીનું ધોરણ 500, 1,000, 1,500, 2,000, 2,500 જેવું હોય છે, જેની અંદર ક્યારેક જરૂર પણ પડતી હોતી નથી. આપણે લાગે છે કે એમેન્ડમેન્ટ હવે નહીં જ આવે તમારા વિરોધના કારણે, કે હજુ શક્યતાઓ છે નીતિનભાઈ? એવું તો ના કહી શકાય કે એમેન્ડમેન્ટ નહીં જ આવે, બટ કાલે જે રિપ્લાય લો મિનિસ્ટર જે આપ્યો એનાથી એવું લાગે છે કે આ બિલ ઉપર સંતોષ થાય છે, એક સંતોષ થાય છે, અને આ જે સ્ટ્રિક્ટનેસ કે જે લીધી છે લો કમિશનના અમુક મુદ્દાઓ પર, એમાં કદાચ ફેરફાર આવશે આગળ જતા. આચાર સંહિતા થોડી હળવી બનાવીને પણ એમાં જે આપે આપ એટલે બને એની સામે વાંધો નથી. સજેશન કરવા હોય તો જેમ કે આપણે વાત કરી કે લોની ડિગ્રી વાળો હોય તો એ આ મુદ્દાઓને સમજી શકે, તો કયા સજેશન છે? જો આચાર સંહિતા થોડીક ગાડીઓ ટાઈટ કરવો હોય તો કયા કયા સજેશન છે? અત્યારે હાલમાં આપણે જોવા જઈએ તો આ બિલમાં એક મહત્વનો એક મુદ્દો એવો છે કે જેમાં જે ડિસિપ્લિનરી કમિટી છે એમાં બાર એસોસિએશનના 2 મેમ્બર, બાર કાઉન્સિલ ઓફ જે લોકલ બાર કાઉન્સિલ એના 2 મેમ્બર જે લો ફિલ્ડની બહારના મુકાવાના હતા, એના કરતાં તો લો ફિલ્ડથી રિલેટેડ જ કોઈ હોદ્દેદાર હોય કે કોઈ હાઈકોર્ટ રિટાયર્ડ જસ્ટિસ હોય એમને મૂકવામાં આવે તો વધારે રીતે સમજી શકે અને બેટર ન્યાય મળે લોયર્સને. અને બીજો એક મુદ્દો સારો આમાં એવો છે કે જે પહેલાંની શરૂઆત હતી કે જ્યારે TY LLB ચાલતું હતું લોકોનું, તો એ લોકો કમ્પલસરી 1 વર્ષ માટે ટ્રેનિંગમાં જતા હતા, જે ખાસા વર્ષોથી બંધ થઈ ગયું છે. એ પ્રોસિજર જે અમે બુક બનાવતા હતા એ વસ્તુ જો પાછી આવી જાય અને ખરેખર જો લાસ્ટ યરમાં છોકરાઓને કમ્પલસરી ટ્રેનિંગમાં મોકલે તો સારા એમિનન્ટ લોયર્સ આવે. અને બીજી એક વસ્તુ બિરદાવવા પાત્ર છે આમાં મુદ્દો છે કે જે નવા લોયર્સ આવે છે એને કમ્પલસરી એક્ઝામ પાસ કરીને 50% કે 55% જે માર્જિન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રાખે છે એ પાસ આઉટ કરીને જ વકીલાતમાં આવો, જેના કારણે જે વર્ગ ખરેખર વકીલાત કરવા માંગે છે એ એક્ઝામ આપીને પ્રેક્ટિસમાં આવે. અને બીજો એક પોઈન્ટ બહુ બિરદાવવા લાયક છે, એ એવું છે કે બેન ઓન બોયકોટ્સ, કે જે હડતાલો વકીલો કરતા હતા એના ઉપર બેન લાવવું. આ એક મુદ્દો બહુ સારો છે, કેમ કે ઘણીવાર એવું થાય છે કે વ્યાપક મોટી હડતાલ થતી હોય છે, એના લીધે ઘણું બધું કામ બંધ રહેતું હોય છે, પરંતુ એનામાં થોડું રિલેક્સેશન લાવવું જોઈએ કે કોઈ બી નેશનલ મુદ્દો હોય જે વકીલોને અફેક્ટ થતો હોય લાર્જર ઇન્ટરેસ્ટમાં, તો એમાં છૂટછાટ આપવી જોઈએ. છૂટછાટ આપવાથી તો વકીલો ક્યારેક જાતે જ ન્યાય કરી લેતા હોય છે. કનૈયાને પણ કોર્ટની અંદર એના પર હુમલો થયો હતો, કેટલાય અસીલોના ઉપર હુમલાઓ થયેલા છે. વકીલો જાતે જ જ્યારે કોર્ટ ઉપર વિશ્વાસ નથી ન્યાય આપશે કે નહીં, જાતે જ ન્યાય આપવા બેસી જાય છે, એવી ઘટનાઓ પણ બનતી હોય છે. નીતિનભાઈ, કંઈક સમાધાનકારી અને વકીલ સમુદાયને ક્યાંક સંતોષ થાય, એની લાગણીઓને ધ્યાનમાં લેવામાં આવે એવો કોઈક રસ્તો નીકળે એવી અપેક્ષાઓ રાખી, એમાં કશું ખોટું નથી. લોકશાહી છે, દરેકને પોતાની વાતને રજૂ કરવાનો અધિકાર છે. થેન્ક યુ નીતિનભાઈ, થેન્ક યુ અનિલભાઈ, આપ બંને પોતપોતાના અભિપ્રાય આપ્યા એ બદલ સત્રંગ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આ હતી આ વખતની વાત.
આવતા અઠવાડિયે એક નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. નમસ્કાર.